આ તો જામ્યું આ તો હાવ ગરી ગયા અહીંયા બાબા હે બેટા બધું કામ કરી નાખ્યું ને? હા બધું કામ થઈ ગયું છે મમ્મી, ઘરનું બધું. વાહ 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 બહુ ડાય દીકરી. આ જો આ તું ને તારી બેન બરોબર તમારી બેમાં કેટલો ફરક છે જોયો તે? આ તું બધુંય કામ કરીને બેઠી છો શાંતિથી અને ઓલી એ આરામથી બેઠી છે જો છે ને. અને ઓમ તો કહું ને એ હારુંથી ઉઠી જાય એ જ્યારે ઉઠે ને સવારે ત્યારે એક સપનું જોયું હોય કે મારે આ ગામ જવું છે આ ગામ જવું છે અને નો લઈ જાય ને આખું ઘર માથે લીએ ધામ પચાડા માને નહીં હારું છે ઉઠી જાય એ ઉઠી નથી. હા, ઈ તો બહુ ખરાબ આદત પડી ગઈ છે દીદીની. કઈ વરગાડ બળગાડ તો નહીં હોય ને? મને તો એવી શંકા થાય છે હવે કે જે ગામનું સપનું જોઈ ગામમાં જવાનું નામ લે. અને નો લઈ જાય તો તને તો ખબર છે ને? તો આપણો બધાનો ઓહો હારું છે આજે ઉઠી નથી હા આજે ઉઠી છે શાંતિ. જોયે વાત આવશે ક્યાં ગામનું નામ હા લે. ઓ તું બોલ માં હેરાન કરી નાખે ઉઠે ને એટલે ઉઠી આવે. હા જો નીંદર માં જો કેવા સપના લાગે જોવે. બા દીદી. એવું જ લાગે છે. ના 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 મારે આવવાનું છે. હા જો 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 નીંદર માં હાલવાની આદત છે ને. હું આવીશ હો. આ ક્યાં ગામ ભટકાણી હા આ ક્યાં ગામ જાસ કેવી નીંદર માં જો તો ક્યાં ગામ ગઈ આમ ભટકાઈને ગયો કેવું ગામ હશે જાણે ક્યાં ગામે પહોંચાય. માથા ભટકાળ ગામ હશે શું થાય આનું જો આવી જો પાછી આહાહાહા. જાગી ગઈ હા અન હા ક્યાં ના જોયા સપના આજના ક્યાં લઈ જાઓ દીદી આજ તો? હા જો આજે મેં સપનું જોયું ને હે ઈ ગામનું નામ ઉપરથી હે. હાલો કહી દો મારે ક્યાં જવું હશે. ના ના અમદાવાદ ના હવે જાને હવે તું તો આવા નામ જ ગોતતી હોય. આનંદ ગલત જવાબ. તો પછી ક્યાં જાવું છે તારે જો તમે બે એમ જલ્દી નામ નહીં ગોતીએ કોઈ મને ખબર હે. હું એક્શન થોડીક કરી બતાવું તો તમારે કહી દેવાનું. હા હાલો કર. તારો ફૂર નાકમાં આવી ગયું આવું કેવું ગામ છે યાદ કર. આવું પૂરું શું ગામ હશે બા? એમાં ઓલામાં પ્લેનમાં બેહીને જ જવાય. હાલ બલૂનમાં બલૂનમાં. બલૂનનું સપનું જોયું હા તો કયું કહી દે ને હવે તું જ અમેરિકા. હવે આપણા ખાનદાનમાં જે આવી કોઈ ગોંડલી નથી ગયું બસમાં તું તો અમેરિકા જવું તારે હું તો અમેરિકા જઈશ અને એ પ્લેનમાં જઈશ કારણ કે અહીંયા કઈ જાતું નથી. બસ ને ટ્રેન ને એવું કઈ નો જાય. ત્યાં કોણ લઈ જાય તમે ક્યાંય જવાનું નથી હવે ના બો મારે તો જવાનું જ છે ને તમારે મને લઈ જ જઈ પડશે. બધી કઈ હોશિયારી મારી સામે નો મારતા. આ કહી દઉં હું. બરબર કરમાં હામીને કે દઈએ કમણા એમ તમે મને મારશો એમ. મારું જ ને અને અમેરિકા નહીં લઈ જાવ એમ. જોયું હે અમેરિકા ના મને લઈ જ જાવ. મને લઈ જ જાવ. ના 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 મારું છાપું લઈ લે. મારું છાપું લઈ લે જલ્દી નીચેથી નકો હું બધું તોડી નાખીશ. લઈ લે ધમ પછાડા ચાલુ કર્યા છે. લઈ લે જલ્દી. અને ના લઈ જ જવી પડશે. ભલે જવા દીધું લઈ લે. લઈ લે નકો ઉતારું. નકો ઉતાર મોબાઈલ તોડ નાખીશ. લઈ લે જલ્દી. હે તોડી નાખશે તો અંદર વઈ જાય ને હવે લે બિચાર્યું આયા બે હવારની બેહી જાય મારી ખણખોટ કરવા હે. આ કામ કરે છે બધું વેઠી છે કામ કરીને સાચે નથી સપના જોતી આ કામ કરી લાલી લિપસ્ટિક કરીને બેઠી છે એ ભલા કામ કરીને બેઠી હું કામ કરી છે નહીં અને તારે મને અમેરિકા તો લઈ જવી પડશે. ક્યાંય લઈ જા બજન નથી પછાડા કરો એ કરા નહીં લઈ જા તો હું હે ને ઘરમાંથી ફ્રીજ તોડી નાખું હું બધું તોડ નાખું. ટીવી બીવીન બધું તોડ નાખું. ખમ જોઈ છે હવે હવે નાકમાં તોડી નાખે એવી છે ખબર તો તને કાયા વા કિસુડી આ તો હાવ ગાંડી થઈ ગઈ છે હવે હે ને તાર લઈ જાવી એક નથ લઈ જાવી. આ બોગાઈ તાર માથામાં જ મારવાની હતી પણ આમ આગી વઈ. હા ઈ મે જોયું એક અહીંયા ને એક અહીંયા બે આવ્યા મારી ઉપર હા જે ટીવી બીવી બધું તોડી નાખીશ. યાદ રાખજો અમેરિકા. પણ મારી માં એટલે આગે કેમ જાવું ઈ કઈ કે તો અમને ખબર પડે ને તાર એમને કેમ ખબર પડે અમને આ દીદી તને ખબર પડે છે એ એમને એમ જવાય. એમાં અમેરિકન ટિકિટ કરાવવી પડે. વિઝા જોવે તારો પાસપોર્ટ જોવે એમ લે. થોડી અમેરિકા હા, બસ. જવાય. તો મેં કઈ એમ નથી કીધું કે અમેરિકા દોડીને ગયું જાવું હે એમ. તું રહી આંધળી નકરા હામેણા મારવામાં મને આંધળી કહી. નકરા હામેણા માર્યા રાખે ને પોતા કર્યા રાખે અને નવરી થાય તો લાલા લિપસ્ટિક કર્યા રાખે પણ કોઈ દી છાપામાં તું નજર નથી ફેરવતી કે આ છાપામાં આજે આવ્યું હે કે આમ જો હોલિડે ડ્રીમવે વાળાનું આમાં જો એડ આવી હે ઈ ભાઈ લેડીઝ ને 30% ડિસ્કાઉન્ટ આંભર કોના ટકા અરે એક તો તમને બેયને હે ને
એમ નું કીધું તે એ પૈસામાં 30%. એવું જો ઈ ડ્રીમ હોલિડે વાળા હે ને ઈ હે ને 30% ડિસ્કાઉન્ટ કરી અને હે ને ઓન્લી લેડીઝ માટે જો એને બાર ગામ લઈ જાય હે 30% માં આપણને કેટલો ફેર પડે 30 તારા 30 આવડિયાના અને 30 મારા 90% નો ફેર પડે આને લઈ જ જવી પડશે હો હવે અને એના જેવા કોઈ પ્રાંસ વાળો જડી ગયા કોઈ નો જડે હવે આને એવો કેદી મળશે એ વિચારું આને બધે ફેરવે ગામ આખામાં હું તો ઈ જ ઓલું કરું સપના તારા રહ્યા ને કોણ પૂરા કરશે એટલે બાપ ગામ જેટલો લઈ જવા આ પૂછ તારા બાપાને હમણાં આવે ને ત્યારે ત્યાંથી ગોંડલ શેમાં જતા હતા ઓલે ચીક ચૂક ચીક લુના આવે એમાં જતા હતા વિચારા એ ભલે નિર્ણામ થતા હોય કોઈ નહીં મળે તો છેલ્લે તું તો હોત ને હું તો આવી તારે મને બધે લઈ જવી પડશે હા તું મારી માં હો ને એટલે સમજી ગઈ ઓલું હું બોલી ઈ બધું તો મારું ક્યાં ઈ બધું આ ઓફિસે જઈને તો ઈ ભાઈ કાઢી દે આપણે થોબડા અહીંયા બતાવી ને તો ઈ ભાઈ કઈક આપણને કહે કઈક બે શબ્દ સમજાવે આ તમારા અહીંયા કાયમ કપડા ઠામણા કરીને બેઠું રહેવું હે ઘરમાં ને ઘરમાં આઈ તમને કોઈ ઓફિસ વાળો તેડવા ન આવે અહીંયા તમારે જાવું પડે હા હાલે તો આજે જ જઈ ઉભા રહો તારે ફોન કરો આમાં લાવે ઓલા થાપામાં એને બલૂનમાં મને બેવા તો દે ને હા એમાં રાડું ન પાડતી હો તું બહુ આબરૂ કાઢસ મારી થૂકવા દે બર હે અત્યારે જવું પડશે હા હા હાલો હાલો તો આવી જ છે હા બા આપણે એની ઓફિસે અહીંયા રૂબરૂ જવું પડશે એવું જ હાલો હાલો એ એમ નહીં હવે નવા કપડા પહેરીને આવા હાડા હાડી પહેરીને આવવાનું નથી ઓ બા આનું હાલે ના ઈ નહીં હાલે બોલ વ્યવસ્થિત કપડા હે ને મસ્તીના વેસ્ટર્ન કપડા પહેરવાના કેવા હેસ્ટર વેસ્ટર્ન ઈ ભાઈ જો આપણને હે ને હાઈફાઈ પર્સનાલિટી માં જોય ને તો જ પ્લેન માં બેહાડશે બાકી પ્લેન માં બેહાડવા ના પાડી દે હાલો હાલો તો હું તૈયાર થઈ જાઉં અરે તું સાંભળ તાર આવવાનું હે મારે તો જો ભાઈ ક્યાંય ન થાવું આ તમ બાઈક સોય ધોવાના છે લુગડા આયા તારા તું કપડા ઠામણા કરવામાં જ રહી જાય તારે આમ તો જિંદગી મારે ક્યાંય આવું ને હું એવા સપના જોતી જ નથી તો નો જો ને તો કાઈ ને આને તૈયાર કરવાની જવાબદારી તારી બાને મસ્તીના તૈયાર કરી દેજે હા ઈ હું કરી દઈશ તું તારું કર જા જવાનું જો બા પણ ત્યાં હાથો પાડી દીધી પણ આપણી પાસે પૈસા તો નથી અમેરિકા જવાના એનું શું તું મને નથી ઓળખતી હું કોણ અરે હું જીતુડી તને ખબર છે ને હું એ હે ને ટ્રાવેલર્સ વાળા કયા છે બલૂન વાળાની ઓફિસે જઈશ ને હું એ લોકોની એવી અણી કાઢીશ ને કે ટિકિટ જ નહીં આપે આને ના રેગા બાસ ના બચેગી બાસુરી તું જોજે હમણાં હા ઈ તો બધું ઠીક હાલો બેન કીધું તને તૈયાર તો તારે કર હમણાં આવશે મસ્ત તૈયાર કરી દેજો અસલ અસલ હા 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 હે ભગવાન તમે તો મારું દુઃખ જાણો જ છો ને કે હું કોણ છું કઈ રીતે હેરાન થાવ છું બસ તમારી એક આશા છે કે જિંદગીમાં તમે મારું એક કામ કરી દો ને તો હું કોઈ દી તમારો ઉપકાર નહીં ભૂલું ખૂબ ગામડે જમીન આયરે બથોડા લીધા ધોઈડા આયરે પણ મારો ક્યાંય મેળ નથી પડતો જ્યાં જોવા જાય ને બધા એમ કે છોકરો સિટીમાં રહે છે સિટીમાં મકાન છે ઓફિસ છે 5 વીઘા જમીન વેચીને ઘરનું મકાન લીધું સિટીમાં ઓફિસ કરી બલૂનની હવે તો ભગવાન જરાક ધ્યાન દેજો જો મારું ગમે ને હક પણ થઈ જાય ને તો જિંદગી ભર તમારો ઉપકાર નહીં ભૂલું ઓ હા પ્રસાયા બુઢા કોક દી ટાઈમ જેડો મને મનથી પૈગા લાગવાનો તાણે વાહમાં ઢીંડું ભરાવર હવે પણ તમે વાત જ એવી કરો છો છે તમે ઓફિસ એના માટે કરી માં તો ખબર જ છે ને પણ ખબર હોય તો બધું મનમાં રાખવાનું હોય મને ખબર છે કે જેવું તમારો ગોઠવાય એવું મને એથી કાઢી મૂકવાના છો ઈ તો ઉપાધિ કરીમાં મારું કાલ થઈ જાય ને એટલે મારે તો દેશમાં જ વહી જવું ગામડે અને આ ઓફિસ મારે તમે સોંપી દેવી છે હવે હું વાત કરો છો હેડ મજાક મસ્કરી કરતા લાગો છો એવું ન હોય બોલ્યા પછી હું બીજું ન બોલું મારું કામ ફઈતે થઈ જાય અને રાગે પડી જાય ને એટલે આ ઓફિસ નો માલિક તું તને તો ખબર જ છે આ વાત ઉપર એમ કાયમ હોવ ને હે ના અઠવાડિયું રહીશ કાયમ નહીં રહું ઓડા કાયમ જ રહું ને બોલ્યા પછી હું બીજું ન બોલું મારું સેટિંગ થઈ જાય એટલે આ ઓફિસ તારી ભગેડી બીજું બોલ્યા પછી બી બોલે નહીં અને આમ જો
વ્યવસ્થિત રહેવાનું. કોઈ પણ માણસ અહીંયા આવે તારે મારી મોટી મોટી જ કરવાની, મોટી મોટી જ કરવાની. હો એમ તો મને અક્કલ છે હો, હા ગાંડો છું પણ મગજ તો છે હો એમ તો મને. હા હું બધુંય સમજુ છું. આ મને ખબર છે ગાંડો છો, એક પાટણમાં બે પગ નાખી દે. હું વાત કરો છો તમે. હવે બીજું વધારાનું બોલમાં જો ઓફિસ હજી ખોલી છે, હા. કોક કોક અહીંયા ગ્રાહક આવતું હોય એટલે નકામ ઓલું થાય. એટલે તું આ બધું વ્યવસ્થિત ઘણીવારી પોતા કર ને અને પેલા માથું ઓરાવી લેજે. માથું જો શેરા જેવું થઈ ગયું હે. હાલો હાથું કરી નાખો બસ. આગળ બીજું શું કરવું છે બોલો કયો. આ ટેબલ ની બધી વ્યવસ્થિત કરી નાખો. આનાથી કરી નાખું ને. અરે સેનિટાઈઝર છે, ટેબલ સકું એના નથી કરવાનું, આનાથી હાથ ચોખ્ખા કરવાનો હોય. મૂકી દે. કોરોના છે, ટેબલ ને વળી કોરોના લાગી જાય તો ન કરાય. બધું હરગાવી જાય તું ક્યાં મૂકી દે ને ભાઈ. હા હવે આ બોટલનું શું કરવા? ખાલી બોટલ છે તો નાખી દો હવે. નાખવાની ન હોય તો ગોરામાંથી ભરીને પાછી ફ્રીજમાં મૂક દે. ફૂગ ભેગા કરવા હે 5 વીઘા વેચીને તો ઓફિસ કરી છે અને આવા નવા શીશા કોકો કાઢું પી જાય અને નાખ દેવાના. પાછા ભરીને ઢાંકણું ટાઈટ કરીને મૂક દે. કોકને ભાઈ બિસ્કિટ સેફટી હે. તો કોકને ખબર પડી જાય તો અહીંયા ખબર પડે ને વાત તે દી અત્યારે આપણે ઊંચી ઊંચી જ કરવાની. ભલે ને આમાં ડંકીને પાણી ભર્યું હોય મૂકી દે ગાય ફ્રીજમાં. હાલ જા. હાલો. હા જરા કહ્યું આવો સાહેબ. ભાઈ બારામણી ચોક જાવું છે રિક્ષામાં. અહીંયા પાવડો ચોકની રિક્ષા ચડે. આપણે સારી રિક્ષા લેવી છે, પ્રીમિયમ રિક્ષા. ભાઈ લીમડા ચોકમાં જવાય. સાહેબને પાણી દે. આ ગુરુ કાઢમાં ભીંડામાં ફ્રીજમાંથી ખિસ્સામાં હે ને ગરમ રહે ને સારું રહે પાણી એટલે. આટામાં તો દે સાહેબને કેવું સાહેબ? પાણી લ્યો. આપણે સારી રિક્ષા જોઈએ છે, ઘરવાળાને લઈ જવાના એટલે. આ રિક્ષા અહીંયા નો જડે. લીમડા ચોકમાં વહી જવાય. ત્યાં રિક્ષા સ્ટેન્ડ હે. એવું છે? હા તો ગોંડલ જવું હોય તો હે ગોંડલ તો એસટી બસ સ્ટેન્ડ જવાય. અહીં ગોંડલ નો જડે. તો જોયું નથી અમે તો. હે? કરો પિક્ચર ની ટિકિટ કરજો અમે પિક્ચર ની. હે બ્રો હા શું કઈ કેમ આપણે કરીએ પાણીની બોટલ લાવો તો. પાણી ના લાવો. આને રાખ દે. આને પાણી દીધા જેવો નથી. પાણી દીધા જેવો પાણી નો દેવાય. પાણી દેવાય. અહીંયા ફિલ્મની ટિકિટ નો જડે. તો ઈ રાજેશ્રીએ જવું પડે રેસકોર્સ પાસે. ટિકિટ તો લખ્યું છે બહાર. પણ ભલા માણા ટિકિટ નું લખ્યું હોય અહીંયા બલૂન ની ટિકિટ જડે. હે અમેરિકા, લંડન, થાઈલેન્ડ ત્યાં જવું હોય ને ત્યાંની ટિકિટ જડે. એમ ચાલુ છે હા તો પણ તમારું મોઢું જોતા તો એવું લાગે કે તમે થાઈલેન્ડ જાવ એવા લાગો. પણ તમે આવી હલકી કેમ વાત કરો રિક્ષાની? ટિકિટ લખ્યું તો એટલે હું આવ્યો આયા. તે આવા શું નવા લુગડા પહેરીને બીજાની અણી કાઢો હો? એટલે હા ટાઈમ પાસ કરો હવે. બાય કાઢ બાય કાઢ. હાલો હાલો સાહેબ હાલો. આપણે અહીંયા નથી હો અહીંયા. હાલો. આવા નવા ધોરડા આવે છે. લાખો રૂપિયાનો ખર્ચો ઓફિસ કરી. નથી ગ્રાહક આવતા, નથી કન્યા આવતી. કાંઈ સમજાતું નથી. હવે શું કરવું? આદિ લગન એમ કહેતા કે સિટીમાં ઓફિસ કરો લગ્ન થઈ જાય. આ સિટીમાં ઓફિસ કરી પણ આવા નવા અડબા આવે છે. હવે તો શું કરવું એ કઈ સમજાતું નથી. શેઠ હું મૂંઝવણમાં પડી ગયા છો. તો મૂંઝવણમાં જોઈ લે. આટલા રૂપિયા બગાડ્યા છતાં ગ્રાહક સાથે સારો નથી આવતો. અને જેની લાલચ મારે છે એ વસ્તુ કઈ થતું નથી. તો ઓફિસને શું કરવું? ઈ તારો પગાર ચડે, મારો પગાર અહીંયા જાય, ખાવાનું જાય કાયમ તારું મારું. શેઠ, એક આઈડિયા આપું તમને. હજી આઈડિયા દેવડો 5 વીઘા વેચાઈ ગયો. હજી બીજા આઈડિયા કરવા હે આમાં નહીં ખર્ચો થાય. શું? આપણે જાહેરાત આપી દઈએ બરોબર છે હા અને લેડીઝને ખાસ 30% ડિસ્કાઉન્ટ. તમે જો લેડીઝની લાઈન લાગી જશે. એટલે છાપામાં જાહેરાત દેવું છે. જાહેરાત આપવાની. આ તો ઈ કઈ જેવું છે. કર્યા જેવું ને. હવે કર્યું શું મેં ખાલી નાખ્યું તમને. મગજથી તું ગાંડો હો. અને જાહેરાત તો દેવા જ દીધી. એ દીદી શેઠ પછી મારો વિચારવાનો હોય ને. કાલ સવારે તો તમે વયા જાઓ. જાહેરાત તો સારી આપી. બાયુ માટે 30% ફ્રી. અમેરિકા જવું હોય તો ભલે, લંડન જવું હોય તો ભલે, બાયુ માટે ફ્રી. જાહેરાત આવી. હવે લાઈન લાગશે. હા હા આવી જાઓ ઓફિસ ખુલી છે. ભાઈનો ફોન હાલો. હા 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 એ તમારે અમેરિકા જવું હોય તો અત્યારે ઇમરજન્સી તાત્કાલિક મારી ઓફિસ આવી જાઓ. હા આટલી થોડીક વારમાં પહોંચશો તો જ મેળ આવશો. પછી મારે બંધ કરીને બીજે જવાનું છે. નકર પછી કેન્સલ રહે તમારું. આવો હો. હા હાલો આવો આવો. હા મેં તમને શું કીધું તું? આ જોઈ ને જાહેરાતની અસર કેવી થઈ? લકી માણસો. તો પછી
એમ તો ગાંડો ભલે રહ્યો એમ મગજ થોડું થોડું હાલે છે ખરું હો. હા એ બરોબર હાલે છે તારું મગજ. હવે તમને વિશ્વાસ બેઠો ને કે હું તમારી ઓફિસ હલાવી શકીશ તો હવે મારું લગભગ પાકું થઈ જાય ને કે તો આ પાકું જ ને. તમે જો ને આટલી બધી લેડીઝ આવે પછી એમાંથી તમને એક તો નહીં ગમે. હાઈસ પછી તો ગયા. હા હું હે તો આયવા ભેગી આબરૂ કાઢવા માંડી. યા હું જાતી હતી તું? તો આ બલૂન તો આમ જઈએ. ઈ ભલે ને આમ જાય પણ ઓલો જો એરિયો માં ઓફિસ વાળો ભાઈ છે ને વા બેઠો હે. એવું પણ બરોબર લાગે ને? એ તારે શું હે? કા હું નહીં આવું અરે પણ તું હારે આવે પણ વ્યવસ્થિત લાગે છે. બહુ લટકા મટકા કરમાં પછી લે. હાલ એક્સક્યુઝ મી, ડ્રીમવે હોલિડેઝ ની ઓફિસ આજ છે ને? શેઠ આપણી ઓફિસ નું પૂછે છે. હા 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 આજ છે ને? હા. ઓકે. બેસ, બેસ. મમ્મા હા અહીંયા આવતી રહે. અરે મામા લાગે. એ નવરીના ના ના આ તો મારા મમ્મી છે. એના મમ્મી છું. મેં કે તમે એવું બોલ્યા ને મમ્મા બોલી, મામા નહીં. ના બા બરોબર તમે થોડુંક ઓલું બોલો હો. એ ભણેલા હોય ને એટલે એવું બોલે. હા હા હવે અમારે અમેરિકા જવું હોય તો? હવે કાંઈક તમે તમારી મને ઓળખાણ આપો તો મને ખબર પડે સેટિંગ કરવામાં. એ નવરીના તારે શેના સેટિંગ કરવા છે? અરે ટિકિટની વાત કરું હું. હા મમ્મા. હા તો સાંભળ હવે એમ ચોખ્ખો જ કરે પેલા સેટિંગ વાળી થતી. આ છે ને મારી દીકરી કિસુડી અને હું એની માં જીતુડી. હવે આ મારી દીકરી લઈને એને હે ને ફરવાનો બહુ એટલે બહુ શોખ. સપના એવા જોવે છે કે ને બહાર જ બધે ફરવું જ છે આખો ગામ. તો હવે તમારું આ બધું વાંચ્યું હશે એને તો હવે અહીંયા આવી છે. હવે એને ફરવાનો શોખ બહુ છે હો ભાઈ. તમારી દીકરીને ફરવાનો શોખ બહુ છે ને તો મારે ફેરવાનો શોખ બહુ જ છે. જાણું છે હો તમારી. હે શું કીધું? ફેરવવાનો? એટલા બધાને ટિકિટ દઈ દઈને બધે મોકલવાનો. હા અચ્છા ઓકે. હવે તમે મને ઈ વાત કરો કે તમારે જાવું હે ક્યાં? અમારે એ તો મૂંગીની મર જો ભાઈ અમારે છે ને હા પર જાવું છે લે. એ તો હાંડે આપણો રિક્ષા કરી લેવાય. એમ બહુ સારું. તો અમારે આમ હે ગોવા ને દીવ દમણ ને અહીંયા જવું હોય તો પીવાના પ્યાસી લાગો હો. અહીંયાના બાપા હે. હે હા અને મંગળવારી બસમાં બેસી જવાય ઈ નો જાય અહીંથી. એમ હમ. જોયું ને. અને પછી અમારે હે ને સાંભળો અમારે અહીંયા હવજ જોવા હોય તો આ બાજુ વિંડોમાં કૂતરી વેણી ને પેલા ન્યા થાતા આવો. કેટલીક તમારામાં હિંમત છે હાવા જેમ ન જવાય નકરી વાતું કરો હો. અને ડૂટો આયા પછી 14 ઇન્જેક્શન લેવા પડે તો કોણ આયા હું બોલું કરશે અમારું હે આયા કૂતરી કરતી ઇન્જેક્શન લેવા પડે ને હારું. સાસણમાં હાવા જેવું કે મોઢું ભરાવી દે ને મોઢામાં તો કૂપનમાંથી નામ કાઢી નાખશે. હા બહુ સારું બોલ્યા. તો તમારું બલૂન જાય છે ક્યાં? મમ્મા હા તમે તમારું કઈ જગ્યાએ તમારું બધું છે કયો ને પ્લીઝ. મારે આવું લોકલ કાંઈ છે જ નહીં. ટાયર વાળી વસ્તુ જ નહીં. રસના ટાયર રોડ ઉપર ઢહળાઈને આવે ને એવી વસ્તુ મારી પાસે નથી. મારે આકાશમાં ઉડે એવું છે બધું બલૂન ને એવું. એમ નહીં તો આમ તમારું આમ બલૂન આકાશમાં ઉડે તો ક્યાંય ઊભું રહે ક્યારે તમારે આમ થૂકું બૂકું હોય તો હું બજાર ખાઉં ને એટલે એ બધી સુવિધા એમાં આવે. તમને વળી એમ છે કે બગોદરા ઊભું રહેતું છે હોય છે ને એવું ન હોય. ક્યાંય ઊભું ન રહે. અંદર પ્લેનમાં જ બધી સુવિધા આવે. હા સારું. થાઈલેન્ડ જાય મારું પ્લેન. કોનિયા થાઈલેન્ડ. ઈ હું બસ ને સાંભળો આપણે માથું ખાવા આવ્યા હે ટાઈમ પાસ. અહીંથી બહાર. તો અમે તો બહારથી જઈએ અંદર. અરે એમ ભલે ને તમે બહારથી અંદર આવ્યા તમારું મોઢું જેવું લાગે. પછી થાઈલેન્ડ થી કઈ જગ્યાએ જાય છે? લંડન જાય. તો ત્યાં કેમ જાય છે લંડન? હે લંડન કેમ જાય? તો પેટ્રોલ પીરું હોય ને તો ત્યાં પાછું પૂરું થઈ જાય ને પછી પાછું ભરવા ત્યાં જાતું હોય રિક્ષા અંદર જેવું. કેવું આ લોકોનું હે બલૂનનું કામ શું હોય તમારે? પછી લંડન થી બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા એમાં હવે સવિતાબેનનું ખાતું છે એમાં તો આપણે આમ કહેવાનું ને પછી. પછી આગળ ક્યાં જાય તમારું બલૂન? અમેરિકા જાય. એ મારે ક્યાં આને કીધું તમે હોવાના સપના મારે અમેરિકા જવાનું છે. લ્યો ત્યાં જવું હે. હા સાહેબ તમારે ઉપાધિ કરવામાં તમે અમેરિકા હું પહોંચાડી દઈશ. હે હા હા લ્યો તમારા બધાય શોખ પૂરા કરવાની જવાબદારી ભગેડીની. ગેડીની. અચ્છા અને ટિકિટ નો રેટ શું છે? એનો તો રેટ જાજો હે પણ તમે મહેરબાની કરીને જરાય ઉપાધિ કરો માં.
તમારી પાસે 1 રૂપિયો આપણે લેવાનો થતો નથી. ઓહ હા, એમને હાવ ફ્રી ઓફ. વાવ તમારી સેવા માટે તંદન હું ખડો ઊભો હો. ઉપાધિ જરાય ન કરતા. આપણે અમેરિકાના ફોટા જોવા હોય તો ખોટા હારીએ બતાવું તમને. હે બતાવો ને તો ઓ હે આ તો જો આ હે આ બે નો કરે ઉભા ઉભા ઈ કાઈ ને આમ ઊભા હે સકલન જઈ નાખે. ન્યા છે હમ. ઓહો બહુ આગા જો કેમ ગીમો બિલ્ડિંગ મને તરતા નો હડો મને બીક લાગે એમ નહીં પણ બિલ્ડિંગ કેવડી છે મમ્મી જુઓ ઓહ બાપ રે બાપ હવે આમાં પછી ટિકિટ નું કઈ રીતે હે ઈ તો કયો હવે ટિકિટ નું તમારે કપલમાં કઢાવવાની છે. એ ગાંગડીના હજી કુંવારી છે મારી છોકરી હું કપલ એની હારે તો આ જીતુડી જાય સમજાણું ઠેક તમારે એકલી જ કરાવવાની છે. એ બે માં દીકરી બેય. હા ઓકે ઓકે. ગાંગડો ઉસ્તાદ ને તમારા વાઈફ તો કેટલા નસીબદાર હશે કા તમે એને આખી દુનિયા ફેરવી દીધી હશે ને કા હવે એવી વાત કરો માં અહીંયા ગરિયાનગર જારે કાંઈ નથી. એના વાઈફ તો દુનિયામાં ક્યાં છે ને ઈ ગોતવાના છે હજી. એટલે પૈણાલા જ નથી એટલે તમે કુંવારા ને હું કુંવારી એવું હે હા. છી એવું છે એમ ને હમ. આ તો જયમું હો તો હાવ કરી ગયા આ તારા શેઠ રહ્યા ત્યાં બધાને ફેરવવાના શોખીન છે અને અમારી છોકરી રહી ને એને ફરવાનો બહુ શોખ છે ચાલો લાકડે માકડું વર્ગાવી નાખી દઈ. તમને એક વાત કહી દઉં હા અમારા ભગેડી શેઠે આ ઓફિસ એના માટે તો ખોલી છે કે એનું ગોઠવાઈ જાય તો ગોઠવાઈ ગયું પાકું. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી અને મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું છું ભાવેશ પટેલ ઉર્ફે ભગેડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.